મારું ગામ નાના મચ્છાળા, મારું નામ વનરાજભાઈ ડાંગર અને હું ત્યાં સરપંચ છું 10 વર્ષ થયા, બરાબર. અને કાલે જે બનાવ બન્યો રાતના, એ એક્સિડન્ટ બનાવ બનેલો, તો ત્યારે 2 વ્યક્તિઓ એમાં ઘાયલ થયા હતા, એને 108 બોલાવીને 108માં મોકલ્યા. તો પછી આ જે જયરાજ કરીને છે એ આવીને સીધો ગાડીના કાચ મીંડો ફોડવા, એની હોટલ છે ને એના ભાઈની હોટલ છે. તો કે આવું કેમ અહીં થાય છે? મેં તું કાચ શું કામ ફોડશો? તો એ કે તારા બાપની ગાડી છે, કાચ ફોડશો તો? મેં તો ના પણ આવું નુકસાન કરીમાં એમ. તો પછી તરત મારી માથે એને હુમલો કર્યો રાતે. પછી ગામ લોકોએ મને કીધું કે સરપંચ જવા દો તમે અત્યારે. એટલે હું તરત વી ગયો ઘરે વી ગયો. પછી રાતે મોડા લગી બેઠા હોય ન બેઠા હોય મને કઈ ખ્યાલ નથી ત્યાં હોટલે. તો પછી સવારમાં હું માવા લેવા ગયો 11 વાગે, ત્યાં દુકાને ઉભો રહ્યો ને ઓચિંતાનું તરત મારી માથે હુમલો કર્યો પાઇપ વડે, બરાબર. અને આવી ત્રાસ આ 5 થી 10 વર્ષના ગામમાં છે. અવરનવર પટેલીઓ માથે બધા માથે આવો ત્રાસ ગુજારે છે કાયમિક માટે. તો મારી માથે જૂની દાજ રાખી અને મારી માથે આ હુમલો કરેલ છે.